જય માતાજી, નમસ્કાર મિત્રો. આપણે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે બસમાં મુસાફરી કરતા હો અને જો ભાડું એવું આવે 23 રૂપિયા 33 રૂપિયા અને તમારી જોડે માસ્તર કંડક્ટર છૂટા પૈસાની માંગણી કરે અને તમારી જોડે છૂટા ના હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. જીએસઆરટીસીમાં નવી પહેલથી આપણી સમક્ષ હવે નવું નજરાણું પ્રસ્તુત થઈ રહ્યું છે. જી હા, આ એ જ OTPL મશીન જેના થકી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો અને છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકશો. તો આજે આપણે આના વિશે થોડી માહિતી મેળવીએ. જે જૂના મશીન વપરાતા એને EBTM કહેવામાં આવતું અને આ છે મશીને OTPL. ચાલુ કરીએ આપણે. આમાં તમે નવા ફીચર્સ સાથે જોઈ શકો છો કે UPI પેમેન્ટ માટે છે, ફૂલ ટિકિટ આપવા માટે, હાફ ટિકિટ આપવા માટે, ગ્રુપ ટિકિટ આપવા માટે, સ્ટુડન્ટ પાસ, પેસેન્જર પાસ, લગેજ ટિકિટ આપવા માટે, એડવાન્સ બુકિંગ માટે, પાર્સલ રિસિપ્ટ માટે, પોસ્ટ રિસિપ્ટ માટે. એ રીતે પછી આ બધા સ્ટેજ બતાવશે. સ્ટેજમાં બી તમારે જો તમને નંબર યાદ હોય તો આ ઓપ્શનમાં જઈને તમે સર્ચ બાય નેમ કરશો તો તમારે નંબરવાળી જે આપણી જૂની સિસ્ટમ હતી એ પ્રમાણે કાર્ય કરી શકશો. અને જો એ ના ફાવતું હોય તો તમે ફરી નામના ઓપ્શન પર સિલેક્ટ કરશો એટલે તમારે સ્ટેજ વાઇઝ બતાવશે અલગ અલગ. એ રીતે તમે ટિકિટ આપી શકશો. આ મશીનમાં હવે આપણે જોઈએ તો પહેલો નંબરનો ઓપ્શન વે બિલ ઇન્ફોર્મેશન ઓકે આપીએ આપણે. તેમાં તમારો મશીન નંબર, વે બિલ નંબર, કઈ તારીખે ઇસ્યુ કર્યું છે, કંડક્ટરનો બેજ, PF નંબર, ડ્રાઈવર નંબર, વ્હીકલ નંબર, તમારી સર્વિસ કઈ છે, ઓર્ડિનરી, એક્સપ્રેસ, ગુર્જર નગરી તે જોઈ શકશો. ફરી બીજા નંબરનો ઓપ્શન એ તમારા જે લાઇન અધિકારી ચેકિંગવાળા હોય એના વિશેની માહિતી છે. કન્સેશન ટિકિટમાં અલગ અલગ ટાઈપના પાસ આવે છે, જેમ કે દિવ્યાંગ પાસ, પોલીસ મોટર વોરંટ, થેલેસેમિયા પાસ, ઇન્ટરવ્યૂ પાસ વગેરેની માહિતી. પેમેન્ટમાં ટોલગેટ પેમેન્ટ એ રીતનું આવશે. કલેક્શનમાં ઢાબા કલેક્શન અને મિસેલિયન્સ કલેક્શન. ઓનલાઈન QR ટિકિટ આપવા માટેનું ફેર સ્ટેજ જે આપણે જૂના મશીનમાં રૂટ રિપોર્ટ કાઢતા હતા એના માટેનું છે. રિઝર્વેશન ચાર્ટ, ક્લોઝ ટ્રીપ કરવા માટે, કેન્સલ ટ્રીપ કરવા માટે રિપોર્ટમાં અલગ અલગ રિપોર્ટ આવશે. કલેક્શન રિપોર્ટ, ટ્રીપ શીટ, નોર્મલ ટિકિટ રિપોર્ટ, પછી ટ્રાન્સફર રિપોર્ટ, સ્ટેટસ રિપોર્ટ વગેરે. મેન્યુઅલ ટિકિટ સેન્ડ, બેકઅપ માટેનું, હેલ્પ મેસેજ માટેનું, પાસવર્ડ માટેનું, લોગઆઉટ માટેનું અને નેટવર્ક સેટિંગ માટેના વગેરે ઓપ્શન છે. તો એમાં જોઈએ આપણે હવે કન્સેશન ટિકિટમાં પહેલો ઓપ્શન છે એવોર્ડ વિનિંગ ટીચર, AWT, બ્લાઇન્ડ, કેન્સર પેશન્ટ, ડીફ, ડમ્પ, દિવ્યાંગ, ડોલમેન્ટલ, ઇલેક્શન સિનિયર સિટીઝન, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કૂપન. એ રીતે બધા ઓપ્શન આપેલા છે. એમાં જે આપણે જૂના મશીનમાં આપણે શીખ્યા એ પ્રમાણે તમે એના પર ઓકે આપીને ટિકિટ આપી શકશો. પર્સન કેરિંગ આઈ, પોલીસ મોટર વોરંટ, રિપ્રેઝેન્ટેટિવ ઓફ રેડિયો, TV એન્ડ જર્નાલિસ્ટ, સ્પોર્ટ્સ પર્સન, થેલેસેમિયા એન્ડ સિકલ સેલ એનિમિયા પેશન્ટ એ રીતની વગેરે ટિકિટ આપી શકો. એ જૂના મશીનમાં આપણે દિવ્યાંગ અને તેની હેલ્પરની ટિકિટ હતી એ રીતે આમાં બી દિવ્યાંગ 100 કરીને એની હેલ્પરની ટિકિટમાં હવે ધારો કે સહાય હેલ્પરને આખી ટિકિટ ફ્રી હોય તો હેલ્પર 100% અને અડધી ટિકિટ હોય તો હેલ્પર 50% પર તમે કરી શકશો. બેક આપીએ. બીજા ઓપ્શન જોઈએ આપણે. કલેક્શનમાં જઈએ. કલેક્શનમાં પહેલું ઢાબા કલેક્શન, મિસેલિયન્સ કલેક્શન. ઢાબા પર જઈને સિલેક્ટ ઢાબા કરવાનું. ઢાબા એન્ટર મેન્યુઅલી. તમારી જે હોટલ પર હોલ્ડ હોય તેમાં તમે ઢાબા અમાઉન્ટ લખી શકશો
અને જે સામે પાવતી આપે એનું રિસિપ્ટ કરીને સેવ કરશો એટલે તમારી જે ઢાબા કલેક્શનની રિપોર્ટની ટિકિટ નીકળી જશે. પેમેન્ટમાં જઈને ટોલ ગેટ, મિસેલિયન્સ, રિફંડ અમાઉન્ટ એ બધું આપણે શીખી ચૂક્યા છીએ. એ રીતે તમે કરી શકશો. ક્લોઝ કરીએ. હવે રિપોર્ટ વિશેની થોડી માહિતી મેળવી લઈએ. રિપોર્ટમાં કલેક્શન રિપોર્ટ, જે આપણે જૂના મશીનમાં 41 નંબરનો રિપોર્ટ આપતા હતા એ કલેક્શન રિપોર્ટ, ટ્રીપ શીટ રિપોર્ટ 11 નંબરનો રિપોર્ટ, નોર્મલ ટિકિટ રિપોર્ટ, સ્ટેટસ રિપોર્ટ, સ્ટેજ વાઇઝ રિપોર્ટ અને ટ્રાન્સફર રિપોર્ટ એટલે શોર્ટમાં બ્રેકડાઉન રિપોર્ટ. જે જૂના મશીનમાં આપણે રિપોર્ટમાં જઈને રિપોર્ટ 8 કરતા હતા એ આમાં ટ્રાન્સફર રિપોર્ટ છે, એ તમે જોઈ શકશો. ડાકોરના છે, આગરવાના છે, તે બ્રેકડાઉન રિપોર્ટ તમને માહિતી મળી જાય. ટ્રીપ શીટ રિપોર્ટમાં તમે જેટલી ટ્રીપો કરી હોય એ પ્રમાણેની ટ્રીપ શીટ, દરેક ટ્રીપ વાઇઝ અલગ ઇન્કમ બતાવશે. નોર્મલ ટિકિટ રિપોર્ટ, જે તમે ટિકિટો આપી છે એ પ્રમાણેનું બતાવશે. સ્ટેટસ રિપોર્ટ, તમારી બસમાં હાલ કુલ કેટલા પેસેન્જર છે તેના વિશેની માહિતી બતાવશે. સ્ટેજ વાઇઝ, તમે બુકિંગ કર્યું છે તો ધારો કે આ સ્ટેજથી આ સ્ટેજ ઉતરનારા છે એના વિશેની માહિતી મળશે. તો મિત્રો, તમને અમારી માહિતી ગમી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો.